i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના। આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે શ્રીમતી મયુરીબેન તથા ઉપપ્રમુખ તરીકે શ્રી જીલુભા પરબતસિંહ સિંધાની બિનહરીફ વરણી। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। 31,000 કરતા પણ વધારે મતોથી અમારા ઉમેદવારનો જલવંત વિજય થયો છે। આખી જિલ્લાની પ્રજા ભારતીય જનતા પાર્ટીની સાથે છે। તમારી પાસે જે તમે પ્રમુખ પદ લેવા નીકળ્યા હતા, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના તાલુકામાં ફક્ત એક સીટ કોંગ્રેસને મળેલી છે અને છતાં પણ પાછલા બાણેથી ઘૂસવા માટેનો જે અમને પ્રયત્ન કર્યો છે એ ખરેખર ખૂબ નિંદનીય છે। કારણ કે લોકશાહીની અંદર બહુમતી હોવી એ ખૂબ જરૂરી છે। કાયદાના હાથી ઊભી કરીને ખોટું બોલીને, પરંતુ મારે અમને વિનંતી પણ કરવી છે કે લોકોની વચ્ચે જાઓ, લોકોને મળો। આ વિજયની અંદર મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પરસેવો છે, મારા કાર્યકર્તાઓનો પરસેવાની સુગંધ એની અંદર છે। એના કારણે અમારા વિજયમાં અમારો ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા આનંદ અનુભવે છે, ગૌરવ અનુભવે છે। અને આવનાર દિવસોની અંદર હું આણંદ જિલ્લાના લોકોને પણ આશ્વસ્ત કરું છું કે જે પ્રકારે તમે સમગ્ર આણંદ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે, અમારા એક આગેવાનો, એક કાર્યકર્તાઓ એ ભરોસાને સાર્થક કરશે એવો અમને વિશ્વાસ છે। વારંવાર ભારતીય જનતા પાર્ટી જીતે છે એનું એકમાત્ર કારણ જો કોઈ હોય તો અમારું આખું નેતૃત્વ રાત દિવસ કામ કરે, લોકોની વચ્ચે જાય છે, અનેક યોજનાઓ લોકો સુધી પહોંચાડે છે। એના કારણે જ્યારે જીતે છે ત્યારે કોંગ્રેસના લોકોએ લોકોની વચ્ચે જવાની જરૂર છે। અમને પ્રદેશ અધ્યક્ષ હોવા છતાં પણ આ જિલ્લાની પ્રજાએ એક પગ મૂકવાની જગ્યા રહેવા દીધી નથી, એ પહેલે તમારી વિચારવાની જરૂર છે। ફરી એક વખત અમારા ચૂંટાયેલા બંને પ્રમુખ અને ઉપપ્રમુખને ખૂબ અભિનંદન પાઠવું છું અને ફરી એક વખત અમારા સમગ્ર પ્રદેશનું નેતૃત્વ અને અહીંના બધા જ અમારા આગેવાનોને પણ આભાર માનું છું, આદિવાસી છોકરી છું, આદિવાસી સમાજમાં મારો જન્મ થયો છે, આદિવાસી પરિવારમાં મારો જન્મ થયો છે। એ કોઈ ડોક્યુમેન્ટ્સ મારા જૂતા પ્રેઝન્ટ કર્યા નહોતા, બધા ડોક્યુમેન્ટ્સ મારા ઓરિજિનલ સાચા ડોક્યુમેન્ટ્સ પ્રેઝન્ટ કર્યા હતા। એ રીતે હું આદિવાસી છું એટલે એમાં બધાને ખૂબ ખૂબ આભાર। કે પ્રમુખ પદ જે હતા અનુસૂચિત આદિજાતિ માટે રિઝર્વ થયા હતા અને કાલે 2 ફોર્મ આવ્યા હતા। આમાંથી એક ફોર્મ મોરીબેન ગઢવીનું હતું જે માન્ય રાખવામાં આવ્યું હતું અને આજે હાઈકોર્ટનું એક ઓર્ડર આવ્યું છે જેમાં મયુરી નિકિતબેન પટેલનું ફોર્મ માન્ય રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે, એટલા માટે એનું ફોર્મ પણ માન્ય રાખવામાં આવ્યું છે। સાથે સાથે ઉપપ્રમુખની ચૂંટણી માટે જીલુભાઈનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું। હવે હું અધ્યાસી અધિકારીથી અનુરોધ કરીશ કે આગળની કાર્યવાહી કરે। એમાં 40 બેઠકો છે, જેમાંથી 2 ગેરહાજર છે। એમાં એક સિંગોલ બેઠક શીતલબેન દીપકભાઈ પટેલ એ રજા પર છે, બરાબર? કાઉન્ટ કોણ કરે છે? આ વચ્ચેમાં આવીને કાઉન્ટ વચ્ચે એક હાઈકોર્ટમાં જવાનું છે, હાઈકોર્ટમાં જવાની પ્રક્રિયા બંધ
બીજા કોઈ ફોર્મ છે નથી એટલે બિનહરીફ સિંધા જલુભા પરબતસિંહને ઉપપ્રમુખ તરીકે જાહેર કરશે.